નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે લસા અને ગુસાને લગતા વ્યવહારુ કોયડાઓ શીખવાના છીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે લસા અને ગુસા શીખી ગયા છીએ. મિત્રો, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ લસા અને ગુસાનો સીધો દાખલો આપેલો હોય તો ત્યારે આપણે એને લસા અને ગુસાની રીતથી શોધી શકીએ છીએ. પરંતુ જ્યારે આવા વ્યવહારુ કોયડા આપેલા હોય ત્યારે વિદ્યાર્થીઓ એ નક્કી કરી શકતા નથી કે આની અંદર લસા શોધવો કે ગુસા. તો આવા લસા અને ગુસાને લગતા વ્યવહારુ કોયડાઓ આપણે આ વિડીયોમાં શીખીશું. સૌપ્રથમ આપણે લસા આધારિત વ્યવહારુ કોયડાઓ જોઈએ તો એક ઉદાહરણ છે, મારે પેન્સિલ ખરીદવી છે જે 10 અથવા 12 પેન્સિલનું એક પેકેટ મળી રહે છે. મારે બંને પ્રકારની પેન્સિલ સરખી ખરીદવી હોય તો કેટલી પેન્સિલ ખરીદવી પડે? વિદ્યાર્થીઓ, આ પ્રકારના કોયડાની અંદર આપણે લસા શોધીને જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા 10 અથવા 12 પેન્સિલના પેકેટમાં પેન્સિલો મળે છે. તો સરખા પ્રમાણમાં આપણે પેન્સિલ ખરીદવી હોય તો 10 પેન્સિલના પેકેટ કેટલા ખરીદી શકાય ઓછામાં ઓછા, અને 12 પેન્સિલના કેટલા ખરીદી શકાય? તો અહીંયા 10 અને 12નો આપણે લસા શોધીશું. તો સૌપ્રથમ એક કોષ્ટકમાં આપણે 10 અને 12 લખીએ અને તેનો લસા શોધીએ. તો 10ને અને 12ને 2 વડે ભાગ ચલાવીશું તો 2 પંચા 10 થશે, માટે અહીંયા 10ની નીચે 5 લખીશું, અને 2 છક 12 થશે, માટે 12ની નીચે 6 લખીશું. હવે નીચે 5 અને 6 વધ્યા, તેમાંથી 6નો હજુ 2 વડે ભાગ ચલાવી શકાય, માટે 2 તરી 6 કરીશું, અને 5નો 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 5ના 5 કરીશું. હવે 5 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા છે, માટે હવે બંનેનો પોતાના વડે જ ભાગ ચાલશે. એટલે સૌપ્રથમ આપણે 3 વડે ભાગ ચલાવીશું તો 3 એકા 3 કરીશું, અને 5ના 5 નીચે કરીશું, કારણ કે 3નો 5 વડે ભાગ ચલાવી શકાય નહીં. હવે નીચે 5 વધ્યા છે, માટે 5નો 5 સાથે ભાગ ચલાવીશું તો 5 એકા 5 કરીશું. તો હવે ડાબી બાજુ જે આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળી તેનો આપણે ગુણાકાર કરીએ, જે 10 અને 12નો લસા થાય. માટે 5 તરી 15 દુ 30 દુ 60. એટલે કે અહીંયા આપણે 30-60 પેન્સિલ ખરીદવી હોય તો 10ના 6 પેકેટ ખરીદી શકાય અને 12ના 5 પેકેટ ખરીદી શકાય. આમ મિત્રો, આપણે 60 પેન્સિલો 10 અથવા 12 પેન્સિલના પેકેટમાં ખરીદી શકીએ છીએ. જો આપણે 10 પેન્સિલના પેકેટ ખરીદીએ તો 10 છક 60 થશે, માટે 10ના 6 પેકેટ, અને 12 પેન્સિલના પેકેટ ખરીદીએ તો 12 પંચા 60 થાય, તો 12ના 5 પેકેટ એ રીતે ખરીદી શકાય. આમ જવાબ આવશે 10ના 6 અને 12ના 5 પેકેટ. વિદ્યાર્થી મિત્રો, હજુ વધુ સમજ મેળવવા માટે આવા જ પ્રકારનું એક બીજું ઉદાહરણ જોઈએ તો ચોકલેટના પેકેટ 50 અને 60 ચોકલેટમાં મળી રહે છે. મારે બંને પ્રકારની ચોકલેટ સરખી ખરીદવી હોય તો કેટલી ચોકલેટ ખરીદવી પડે? તો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા એવી ચોકલેટ ખરીદવાની છે જે 50ના પેકેટમાં મળે છે અથવા તો 60 ચોકલેટના પેકેટમાં મળે છે. તો મારે ઓછામાં ઓછી કેટલી ચોકલેટ ખરીદું તો બંને પ્રકારની સરખી ચોકલેટ મળી રહે? તો અહીંયા 50 અને 60નો લસા શોધવો પડે. તો 50 અને 60નો લસા શોધીશું તો 50 અને 60ને 2 વડે ભાગ ચલાવતા નીચે 25 વધશે, અને 60 ભાગ્યા 2 કરવાથી 30 વધશે. હવે 30 અને 25માં 30 વડે 2નો ભાગ હજુ ચાલશે, માટે 25ના 25 કરીશું, અને 30નો 2 વડે ભાગ ચલાવતા 30ની નીચે 15 વધશે. હવે 25 અને 15 બંને એકી સંખ્યા છે, માટે 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે 3 વડે ભાગ ચલાવીએ. 25નો 3 વડે ભાગ ચાલશે નહીં, માટે 25ના 25 મૂકીશું, અને 15નો 3 વડે ભાગ ચલાવતા 3 પંચા 15 થાય, માટે 15ની નીચે 5 લખીશું. હવે 25 અને 5 વધ્યા, તેમાંથી બંને સંખ્યાનો 5 વડે ભાગ ચાલશે, તો પાયો 25 કરીશું, એટલે 25ની નીચે 5 વધશે, અને 5 એકા 5 કરતાં 5ની નીચે 1 વધશે. હવે પહેલી લાઇનમાં હવે 5 વધે છે તો 5નો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5. હવે ડાબી બાજુ જે સંખ્યા મળી તેનો ગુણાકાર કરીશું તો પાયો 25, 25 તરી 75, 75 ગુણ્યા 2 150, 150 ગુણ્યા 2 300 થશે. એટલે મારે 300 ચોકલેટ ખરીદવી પડે. તો મારે 300 ચોકલેટ સરખી રીતે ખરીદવી હોય તો 50 અથવા 60 ચોકલેટના પેકેટમાં મળે છે, તો 300 ભાગ્યા 50 કરતાં 50ના 6 પેકેટ ખરીદી શકાય, અથવા
300 ભાગ્યા 60 કરતાં 60ના 5 પેકેટ ખરીદી શકાય. તો ચાલો મિત્રો હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. 2 ક્રોસિંગ પર 2 રોડ વચ્ચે સિગ્નલ દર 30 અને 45 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારના 9 ને 30 કલાકે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? આવા પ્રકારના કોયડાનો ઉત્તર મેળવવા માટે આ કોયડાને સમજીશું. તો 2 અલગ અલગ ક્રોસિંગ રોડ છે, તેના ઉપર દર 30 સેકન્ડે અને બીજા રોડ ઉપર દર 45 સેકન્ડ પછી સિગ્નલ બદલાય છે. તો સવારે 9 ને 30 કલાકે એક સાથે બંને સિગ્નલ બદલાતી હોય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે એ શોધવા માટે આપણે 30 અને 45નો લસા શોધવો પડે. 30 અને 45નો લસા શોધવા માટે બંનેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ ચલાવીએ. તો 30નો 2 વડે ભાગ ચલાવીએ તો 30 ભાગ્યા 2 કરતાં 15 વધશે, માટે 30 નીચે 15 લખીશું. 45નો 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 45ના 45 લખીશું. હવે 15 અને 45 બંનેનો 2 વડે ભાગ ચાલશે નહીં, તો 3 વડે ભાગ ચલાવીએ. 3 પંચા 15 થાય, માટે 15ની નીચે 5 વધશે. 45 ભાગ્યા 3 કરીએ તો 15 તરી 45 થશે, માટે 45 નીચે 15 લખીશું. હવે નીચે 5 અને 15 બાકી રહ્યા, તો 15નો હજુ 3 વડે ભાગ ચાલશે, 5નો નહીં ચાલે, માટે 5ને એમનામ નીચે મૂકીશું. અને 3 પંચું 15 થાય, માટે 15ની નીચે 5 લખીશું. હવે બંને જગ્યાએ 5 વધે છે, માટે 5નો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5 કરીશું. હવે ડાબી બાજુ જે આપણને અવિભાજ્ય અવયવ મળ્યા તેનો ગુણાકાર કરીએ તો 2 તરી 6, 6 તરી 18, 18 પંચાને 90. એટલે કે અહીંયા આપણને 30 અને 45નો લસા 90 મળે છે. એટલે કે 90 સેકન્ડ પછી ફરી વખત એક સાથે બદલાશે. તો 90 સેકન્ડ એટલે 1 મિનિટ અને 30 સેકન્ડ થાય, માટે 9 ને 30 કલાકમાં આપણે 1 ને 30 સેકન્ડ ઉમેરીશું. તો અહીં 9 કલાક ને 30 મિનિટ છે, એમાં 1 મિનિટ ઉમેરીએ તો 31 મિનિટ થાય અને સેકન્ડ 30 થશે, માટે 9 કલાક 31 મિનિટ અને 30 સેકન્ડ પછી ફરી વખત એક સાથે બદલાશે. ચાલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ. 3 ઘંટડીઓ સવારે 8 વાગે એક સાથે રણકે છે. જો તે અનુક્રમે 2, 3 અને 5 મિનિટ પછી રણકે તો હવે પછી એક સાથે ક્યારે રણકશે? તો અહીંયા મિત્રો આપણે દાખલો સમજવાની પ્રયત્ન કરીએ. તો 3 ઘંટડીઓ છે અને ત્રણેય ઘંટડીઓ 8 વાગે એક સાથે રણકે છે. ત્યાર પછી ત્રણેય ઘંટડીઓ ક્રમશર 2, 3 અને 5 મિનિટ પછી એક રણકે છે. તો હવે પછી એવો કયો સમય આવશે જ્યારે તે એક સાથે રણકશે? તો એના માટે આપણે ત્રણેય મિનિટનો લસા શોધવો પડે. તો અહીંયા આપણે જોઈશું કે 2, 3 અને 5 ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે, માટે ત્રણેયનો ગુણાકાર એ જ એનો લસા કહેવાય. તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 તરી 6, 6 પંચાને 30, એટલે 2, 3 અને 5નો લસા થશે 30. આમ 30 એ 2, 3 અને 5નો લસા કહેવાય, માટે 30 મિનિટ પછી ત્રણેય ઘંટડીઓ એક સાથે રણકશે. એટલે કે સવારે 8 વાગે એક સાથે રણકે છે, તો હવે તેમાં 30 મિનિટ પછી એટલે કે 8 ને 30 ફરી એક વખત રણકશે, માટે આ કોયડાનો જવાબ આવશે 8 કલાક 30 મિનિટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુસા આધારિત એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આધારિત કેટલાક વ્યવહારુ કોયડા જોઈએ. તો અહીંયા એક કોયડો છે. 3 વાસણમાં અનુક્રમે 45 લીટર, 75 લીટર અને 105 લીટર દૂધ ભરેલું છે. તો એવું મોટામાં મોટું માપ્યું શોધો જે ત્રણેય વાસણનું દૂધનું માપન કરી શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું જ્યારે દાખલો હોય ત્યારે મોટામાં મોટું માપ્યું શોધવાનું છે, ત્યારે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ ટૂંકમાં ગુસા શોધવો પડે. તો આપણે 45, 75 અને 105નો ગુસા શોધીએ. તો ત્રણેયના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. તો સૌથી પહેલાં 45ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 45ને આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 15 બાકી રહેશે. 15ને 3 વડે ભાગ ચલાવીએ તો 3 પંચું 15 એટલે 5 બાકી રહેશે. 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે, માટે 5 એકા 5. હવે 75ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 75ને 3 વડે ભાગાકાર કરતાં 25 તરી 75 થાય, માટે 25 વધશે. 25નો 5 વડે ભાગ ચલાવીશું તો 5 ગુણ્યા 5 25 થશે અને 5 એકા 5 થશે.
હવે 105ના અવિભાજ્ય અવયવ પાડીશું તો 105નો 3 વડે નિશેષ ભાગ ચાલશે તો 105 ભાગ્યા 3 કરતાં 3 તરી 9 થશે. 10માંથી 9 બાદ કરતાં 1 વધશે, ઉપરથી 5 ઉતારીએ તો 15 થાય. એટલે 3 પંચા 15 એટલે કે 35 ગુણ્યા 3 બરાબર 105 થશે. 35નો 3 વડે ભાગ ચાલશે નહીં તો 5 વડે ભાગ ચલાવીશું તો 5 સિત્તા 35 અને 7નો 7 વડે ભાગ ચલાવીએ તો 7 એકા 7. હવે ત્રણેય સંખ્યાઓના અવિભાજ્ય અવયવમાંથી આપણે સામાન્ય અવિભાજ્ય અવયવ મેળવીએ તો ત્રણેયમાંથી 3 આપણને સામાન્ય અવયવ મળે છે. ત્યાર પછી 5 આપણને સામાન્ય અવયવ મળે છે. તો અહીંયા આપણને બે સંખ્યા અવિભાજ્ય અવયવ તરીકે સામાન્ય મળે છે, 3 અને 5. તો બંનેનો ગુણાકાર કરીએ તો 3 પંચુને 15 થશે. તો 15 એ 45, 75 અને 105નો ગુસા કહેવાય. માટે તેનો જવાબ આવશે 15. એટલે કે ત્રણેય વાસણનું દૂધ માપી શકાય એવો 15 લીટરનું માપિયાથી આપણે ત્રણેય વાસણમાં રહેલું દૂધને સરખી રીતે માપી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ગુસા આધારિત અન્ય એક ઉદાહરણ જોઈએ. એક ટોપલીમાં 48 ગુલાબના અને 72 ગલગોટાના ફૂલો છે. બંને પ્રકારના ફૂલોનો સરખી સંખ્યામાં ઉપયોગ કરી વધુમાં વધુ કેટલા ફૂલોનો હાર બનાવી શકાય તે શોધો. તો આ કોયડાનો ઉકેલ મેળવવા માટે આપણે 48 અને 72નો ગુસા શોધીશું. તો સૌપ્રથમ 48ના અને 72ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 48 ભાગ્યા 2 કરવાથી 24 મળશે, 24 ભાગ્યા 2 કરવાથી 12 મળશે, 12 ભાગ્યા 2 કરવાથી 6 મળશે, 6 ભાગ્યા 2 કરવાથી 3 મળશે અને 3નો 3 સાથે જ ભાગ ચાલશે માટે 3 એકા 3 કરીશું. હવે 72ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 72 ભાગ્યા 2 કરતાં 36 મળશે, 36 ભાગ્યા 2 કરતાં 18 મળશે, 18 ભાગ્યા 2 કરતાં 9 મળશે. 3 તરી 9 થાય માટે નીચે 3 લખીશું અને 3 એકા 3 કરીશું. આમ 48 અને 72ના અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે બંનેમાંથી આપણે સામાન્ય અવયવ અલગ તારવીશું. તો અહીંયા આપણને 3 વખત 2 બંને જગ્યાએ સામાન્ય મળે છે. ત્યાર પછી 3 એ સામાન્ય અવયવ તરીકે મળે છે. આ તમામ અવયવોનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. એટલે કે 48 અને 72 બંને સંખ્યાનો ગુસા છે 24. એટલે કે વધુમાં વધુ આપણે 24 ફૂલોનો હાર આ બંને ફૂલોનો ઉપયોગ કરીને બનાવી શકીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે લસા અને ગુસા આધારિત કેટલાક કોયડાઓ જોયા. તો આવા જ કોયડાઓ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમે જોઈ શકો. ફરી મળીશું આવા જ એક અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.